ઉમરલા, પાણીથા, ઇન્દોર, મોટા વાસણા, રાજપાડી, દુહાકપુરા, નાના વાસણા, સારસા, રાયસિંગપુરા, અસા ગામોમાં ચેકિંગ કરાયું, જેમાં 10 ગામોમાંથી 46 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ। ઝઘડા તાલુકાના રાજવાડી પંથકમાં આવેલ ગામોમાં વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી જ વીજ કંપનીની GUVNLની સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રની ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું। આ વીજ ચેકિંગ દરમિયાન 42 વીજ જોડાણોમાં 46 લાખ રૂપિયાની માતબર રકમની વીજ ચોરી ઝડપી પાડી છે। વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે વહેલી સવારથી જ ઉમરલા, પાણીથા, ઇન્દોર, મોટા વાસણા, રાજપાડી, દુહાકપુરા, નાના વાસણા, સારસા, રાયસિંગપુરા, અસા વગેરે ગામોમાં વીજ કંપનીની 26 ટીમો, 35 વાહનો, 102 કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન 500થી વધુ વીજ જોડાણો તપાસવામાં આવતા 42 વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઈ આવી હતી। વીજ કંપની દ્વારા અવનવી તરકીબો વાપરી વીજ ચોરીકર્તાઓને 46 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને વીજ ચોરીકર્તાઓના લંગરો, ગેરરીતિ જણાતા મીટરો, શંકાસ્પદ જણાતા મીટરો, કેબલોના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વીજળીની ચોરી કરતાઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। અગાઉ નર્મદા જિલ્લામાં કેટલાક ગામોમાં વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હતી। ત્યારબાદ હાલ ઝઘડા તાલુકામાં પણ મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી। જોકે આવનાર દિવસોમાં પણ વીજ ચેકિંગની કાર્યવાહી વધુ સઘન કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું।